प्रभातम लश्करे सोहिलिया लश्करे भरत लश्करे भारत लश्करे ऑल ग्रह नक्षत्र राशि योग करण जड़चर भूचर खेचर सजीव नभचर आत्मा अर्क स्थावर आकार आकृति सर्वस्वरूपे सर्वनामे सपरिवार सहितना आद्यस्थापक प्रणेता सर्वे सर्वा चीफ फाउंडर श्रीमान सोहिल एवं श्रीमान सोहिल नारायण सर्वस्वरूपे सर्वनामे सपरिवार विशिंग यू ए good day, suprabhadam. Those who are in my side, be alert, be cautious, be efficient, be brave. Today is a 8 June 2020. Today is a Monday. આજે 8 જૂન 2020 અને સોમવાર છે. સોમવારનું ગાયન યાદ છે ને? સોમવાર કો હમ મિલે મંગલવાર કો નैन बुध को मेरी नींद गई गुरु शुक्र को क्या हुआ शनि रवि को क्या आज फिर से है सोमवार 7 दिनों में हो गया जैसे 7 जन्म का प्यार हो। चलो नाउ आई एम रीडिंग द टुडेज पंचांग. આજનું પંચાંગ જેઠ વદ ત્રીજે જ્યેષ્ઠ માહે દ્વિતીય નામે જેઠ વદ પક્ષે પિતૃપક્ષે ત્રિતિથિ સવાલ મહિનાનો 15મો દિવસ છે. આજે લખ્યું છે સંકટ ચતુર્થી, પણ આ કયા એંગલથી લખ્યું છે? આજે ત્રીજ સાંજે લગભગ 8 વાગે ત્રીજ પતે છે, પછી ચોથ ચાલુ થાય છે. ચંદ્રોદય લખ્યું છે 10:04, પણ ચોથ તો આવતીકાલે છે. જરૂર કંઈ રહસ્ય હશે, પૂછો આપણે દિવ્ય ભાસ્કરના જેને આજનું પંચાંગ લખ્યું છે. ઓમ ગજાનનાય નમઃ. કહેવું પડે યાર. બરાબર છે. મૃત્યુયોગ છે. શ્રી બુદ્ધિસાગર મહારાજ પુણ્યતિથિ છે આજે. દેવાદેવ મહાદેવની પૂજા અર્ચના કરવી. તૃતીય સ્થિતિ સ્વામી ગૌરીજી તેમજ કુબેરજી છે. આજે કુબેરજી અને ગૌરીજીની સ્વામી છે તૃતીય તિથિના. આજના દિવસે તેમની શાંતિ પૂજા અર્ચના કરવી, સમૃદ્ધિ પ્રાપ્ત થવા માટે. ચલો આજનો ઇતિહાસ વાંચીએ છીએ. તું તારો દીવો થા. જય ભિક્ષુ 1908 થી 1969 ગુજરાતી સાહિત્ય જગતમાં જય ભિક્ષુના નામે પ્રસિદ્ધ થયેલા બાલાભાઈ વીરચંદભાઈ દેસાઈનો આજે જન્મદિવસ છે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ ડિયર બાલાભાઈ વીરચંદભાઈ દેસાઈ. દ્વિતીય નામ જય ભિક્ષુ એન્ડ ઓલ ધોઝ હુ આર બોર્ન ઓન ધીસ ડે એન્ડ તિથિ. રાજકોટ જિલ્લાના વિંછિયામાં મોસાળમાં તેમનો જન્મ થયો હતો. બાલાભાઈએ વડસોડા, મોટા વિજાપુર અને અમદાવાદમાં શિક્ષણ લીધું હતું. તેમનું બાળપણનું નામ ભીખાલાલ હતું અને પત્નીનું નામ હતું વિજયાબેન. તો માતાનું નામ શું હતું? કેમ નથી લખ્યું? આ કયા કુળના હતા, કયા મૂળના હતા એ જાણવું જરૂરી છે. કુળ અને મૂળ દરેકનું હોય, કોઈ પણ ધર્મ, જાતિ, પ્રદેશ, દેશનું હોય. પત્નીના વિજયાબેન હતું. તેમના પત્ની વિજયાબેનમાંથી જય અને પોતાના નામમાંથી ભિક્ષુ લઈ ઉપનામ જય ભિક્ષુ રાખ્યું. બોલો, વેરી ગુડ. જય ભિક્ષુના ઘડતરમાં જૈન મુનિઓ, પૂજ્ય મોટા અને પંડિત સુખલાલજીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. જૈન ધર્મના વિદ્યાધામ શિવપુરીમાંથી તર્કભૂષણ અને ન્યાયતીર્થની પદવીઓ હાંસલ કરી હતી. તેમણે 35 વર્ષની લેખન કારકિર્દીમાં વાર્તા, નવલકથા, ચરિત્રો, બાળ સાહિત્ય, રેડિયો નાટક વગેરેને લગતા 300 કરતાં વધુ પુસ્તકો લખ્યા છે. તેમાં ભાગ્ય વિધાતા, કામ વિજેતા, ભગવાન ઋષભદેવ, ચક્રવર્તી ભરતદેવ, પ્રેમ ભક્ત કવિ વિજય, ભારત બાહુબલી, દિલ્હીશ્વર, નરકેશરી, પ્રેમનું મંદિર, ભાગ્ય નિર્માણ, સંસાર સેતુ, પારકા ઘરની લક્ષ્મી, કંચન અને કામિની, માદરે વતન, યાદવા સ્થળી, કાજળ અને અરીશો, મન ઝરૂખો, કન્યાદાન વગેરે, પગનું ઝાંઝર, રસિયો વાલમ વગેરેનો સમાવેશ થાય છે. સરસ લેખન કરી ગયા છે. આ પુસ્તકોનું વાંચન કરો અને જય ભિક્ષુ જન્મદિવસ ધામધૂમથી ઉજવો. અને આજે જેમના મરણ થયા છે એમને આજની તારીખ અને તિથિ પ્રમાણે જેના મરણ થયા છે એમને શ્રદ્ધાંજલિ અને કોન્ડોલન્સ. એમના પરિવારોને સાંત્વના, આશ્વાસન કે જે ગયો છે એના માટે સારા કામ કરો. ક્રોધને લીધે વાંકી નજર, તિરછી નજર, તિરછી નજર તું ક્યું મારી. ચાલો આજે લખ્યું છે લોચો ચોથો, શબ્દોના ખીલા ઠોકી બેસાડવા. બોમ્બે પિક્ચરનું ચિત્ર છે. મણિરત્નમનું જે બોમ્બે પિક્ચર છે એનું ચિત્ર આપ્યું છે. આપણો અરવિંદ સ્વામી અને મનીષા કોઈરાલાનું ચિત્ર છે. એમાં સારા ફિલ્મી ગીતકારે હોવાનો પહેલી શરત એ છે કે ગીતના શબ્દો સરળ અને જીભે ચડી જાય તેવા હોવા જોઈએ. બોલો, તલાશની યાદ છે? તલાશ ફિલ્મની તરજ લખી છે. પલકો કે પીછે સે ક્યા તુમને કહ ડાલા. સરસ ગાયન છે. પલકો કે પીછે સે તુમને ક્યા કહ ડાલા. વેરી ગુડ.
यहाँ होવા જોઈએ, જીના यहाँ મરના यहाँ. પછી ડમ ડમ ડીગા ડીગા મૌસમ ભીગા ભીગા, અરે કોઈ તો ગીરા, હાય અલ્લાહ હાય ખુદા હાય ભગવાન, કોણ ગીરા રે. બોલું કેવું છે? તલાશ ફિલ્મનું મજરૂ સુલતાનપુરીનું મુખડું યાદ છે? पलकों के पीछे से क्या तुमने ये कह डाला, फिर से तो फरमाना. હવે આ 2020ના વર્ષમાં સરસ મજાના ગાયનો બનાવો. કર્ણપ્રિય હોવા જોઈએ. કર્ણ એટલે પેલું મહાભારતનું કર્ણ નહીં, કાનને ગમવા જોઈએ. અને સરસ મજાના ઉત્તમ ગાનો. મેં બંટી હુઆ તું બબલી હુઈ, બંધ કમરે મેં 2020 हुई, नैनों ने सपनों की महफिल सजाई है, तुम भी जरूर आना. ચાલો 18 અક્ષરોની જગ્યામાં 22-23 અક્ષરો જેવી સહજતાથી ગોઠવાઈ ગયા છે. નૈનો હી, નૈનો મેં, નૈનો ને, નૈનો સે, નૈના મિલાએ નયે મન સે. વાહ, સરસ મજાનો શબ્દપ્રાસ ગોઠવ્યો છે. જય મજરૂ સુલતાનપુરી. તન થથરાએ ઉગલી હમારી, દેખો પિયા ના મરડો. ફિલ્મી ફેન્ટસી છે ભાઈ, फिल्मी चक्कर. अरे देखो देखो फिल्मी चक्कर. आनंद गीतकार आनंद बख्शी. जय आनंद बख्शी. वेरी गुड. मणिरत्नमનું બોમ્બે ફિલ્મ છે. तू ही रे तेरे बिना मैं कैसे जीऊं, आजा रे आ तड़पा मुझे. આવા મોસમમાં વરસાદ પડતો હોય. અરે तुम इधर जान उम्मीद तोड़ो जो मेरी, उधर ये जहाँ छोड़ूं मैं. किसी को जहाँ छोड़ने की जरूर नहीं है, कभी अलविदा ना कहना. बोलो क्यों सरस છે. बॉम्बे पिक्चर गाना है. कुछ रखमा आवाज आए ना, एक अच्छे गोड़िया ना देना, सर जहाँ सोया नहीं. સરસ ગાना છે. मौत या जिंदगी तेरे हाथों में दे दिया रे. એટલે પ્રેમમાં એટલું બધું પાગલ નહીં બનવાનું કે મોત અને જિંદગી કોઈ વ્યક્તિના, અજાણ્યા વ્યક્તિના હાથમાં આપી દેવાની. પત્ની હોય તો પણ હાથમાં નહીં આપવાની. એનો મતલબ સૂક્ષ્મ પ્રકાશ, પ્રેમ પ્રકાશ. ખ્યાલ હોવું જોઈએ. આલ્બમ છે, ઉઠાવીને વાંચો. થીમ સંવેદના શું હોય છે જાણકારી પ્રાપ્ત કરો. ચાલો હવે પહેલા પાનથી હવે વાંચન શરૂ કરીએ છીએ. ચાલો 75 દિવસ પછી ગુજરાત સહિત 17 રાજ્યોમાં મોલ, હોસ્ટેલ, રેસ્ટોરાં, મંદિર ખુલશે. એટલે પણ મલ્ટીપ્લેક્સનું શું? થિયેટર, મલ્ટીપ્લેક્સ ચાલુ કરો ને યાર. મને બહુ દિવસે પિક્ચર જોવાની ઈચ્છા થઈ છે. આજથી જીવન દર્શન અનલોક. પેલું 75 દિવસમાં કોને કેટલા પુણ્ય કર્મ કર્યા, કેટલા હવન કર્યા, કેટલા કર્મો અર્જિત કર્યા, ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ. સોમનાથ, દ્વારકા, અંબાજી સહિત બધા મંદિરો માટે ભક્તો માટે તૈયાર. માસ્ક જરૂરી. ઘંટ નહીં વગાડી શકાય. मूर्ति ने स्पर्श नहीं. प्रसाद पर रोग. घंटने शू लेवा था? घंटा नादम कुरिया तो फिर क्या घंटा मिलेगा? आ घंटा पर तो બધા ફિલ્મોમાં ઘણા બધા ઉપયોગ થયો છે. અરે ઘંટા દેશ તરક્કી કરેગા. અનલોક ઇન્ડિયાની પહેલી દોડ. ચલો મુંબઈમાં હવે દોડ ચાલુ થઈ ગઈ છે. દોડ હૈ. રેલવેના સૌથી મોટા પ્રોજેક્ટ વેગવાન બન્યા. ટૂંક સમયમાં 2 ભેટ મળશે. સ્પેનમાં કડક અને લોકોની જાગૃતિ બની છે. વેરી ગુડ. અમદાવાદમાં આવતા 15 થી 30 દિવસમાં કોરોનાના કેસ ઓછા થઈ જશે, ડૉક્ટર કહે છે. અત્યાર સુધી શું કરતા હતા? ચાલો આગળ વાંચન કરીએ. અનલોક બાદ ગલ્ફ કન્ટ્રીઝમાંથી પરત આવેલા ગુજરાતીઓનું વડોદરામાં રેન્ટલ રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં મોટા ભાઈ રોકાણ. વડોદરામાં કોની બંદગી હતી? વેરી ગુડ. 3 વર્ષમાં રિયલ એસ્ટેટમાં બીજા ક્રમે આવતા વડોદરામાં 33,000 કરોડનું રોકાણ. કેવું પડે યાર, કઈથી પૈસા આવ્યા છે એ લોકો. દર્શનનો ચોક્કસ સમય. દર્શન દો પ્રભુજી રે. શ્રદ્ધાંજલિ. દિવંગત કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટરને શ્રદ્ધાંજલિ આપવા મૂકવું. કોણ ગયેલા? વેરી ગુડ. સો ગયા. પૂર્વ કાઉન્સિલર મંજૂર ખાન પઠાણનું તાજેતરમાં નિધન થયું હતું એટલે એને શ્રદ્ધાંજલિ આપી છે. ખુદા કો મંજૂર થા યા અલ્લાહ કો મંજૂર, वो तो वही था. જેલના શેર રૂમ બનાવવાના ખર્ચા માટે પાલિકા દ્વારા અભિયાન. શાળા કોલેજો 15 ઓગસ્ટ પછી ખુલશે. વેરી ગુડ. સુરતમાં 4 ઇંચ વરસાદથી ઠેર ઠેર જળબંબાકાર. ઉનામાં 6 ઇંચ પાણી. બોલો હવે ગટર વ્યવસ્થા કેવી બનાવી છે, કોને બનાવી છે? તાત્કાલિક તપાસ તો કરો. કેમ પાણી ભરાય છે? જાવેદ અખ્તર રિચર્ડ ડોકિન્સ એવોર્ડ જીતનારા પ્રથમ ભારતીય. કોંગ્રેચ્યુલેશન ધ ફર્સ્ટ પર્સન. કોંગ્રેચ્યુલેશન હજરત. જાવેદ અખ્તરનો ફોટો આવ્યો છે. સલામ આદાબ મેરા સ્વીકાર કરો. જય જાવેદ અખ્તર.
ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તરને રિચર્ડ ડોકિન્સ એવોર્ડ 2020થી સન્માનિત કરાયા છે. ઇન્ડિયાના પહેલા વ્યક્તિ છે ને એવો એવોર્ડ મળ્યો છે. કોંગ્રેચ્યુલેશન, લેટ સેલિબ્રેટ વર્લ્ડ વાઇડ. તેમને એવોર્ડ પોતાના ક્ષેત્રમાં ઉચ્ચ સ્તરીય કામકાજ તાર્કિક નિવેદનો અપાયો છે. વેરી ગુડ. એકમાત્ર ભારતીય છે. પેલો કોમેડિયન એ પહેલાં અમેરિકન કોમેડિયન બિલ માહેર અને ફિલોસોફર ક્રિસ્ટોફર હેચિન્સને આ એવોર્ડ મળ્યો હતો. વેરી ગુડ. ગુજરાતમાં કોરોનાના કુલ દર્દી 20,097, 24 કલાકમાં 30 મોત. પેલું મેદાંતા હોસ્પિટલના ચેરમેન ડૉક્ટર નરેશ ત્રહણ વિરુદ્ધ એફઆઈઆર. સિનેમાઘરો ફિલ્મ વિક્રેતાઓ દર મહિને ₹200 કરોડથી વધુ નુકસાન વેઠી રહ્યા છે. હવે આ 12 ફિલ્મ નફો કરાવી શકે છે. કઈ ફિલ્મો? ભાઈ થિયેટર મલ્ટીપ્લેક્સ ચાલુ કરી દો યાર, મને જોવાની ઈચ્છા છે. ક્યાં સોચ રહા હૈ રુદ્રા, દિખા પ્રલય કી મુદ્રા. હવે અભિનય કી મુદ્રા. હવે રુદ્રા બી અભિનય મુદ્રા બતાવશે. કઈ પિક્ચર આવવાની છે? લાલ સિંહ ચડ્ડા આમિર ખાનની, 83 રણવીરસિંહ, સૂર્યવંશી અક્ષય કુમાર, સડક 2 સંજય દત્ત, ચહેરે અમિતાભ બચ્ચન, શમશેરા રણબીર કપૂર, ભુજ અજય દેવગન, જર્સી શાહિદ કપૂર, ગંગુબાઈ કાઠિયાવાડી આલિયા ભટ્ટ, જયેશભાઈ જોરદાર રણવીરસિંહ, પૃથ્વીરાજ ચૌહાણ અક્ષય કુમાર અને બ્રહ્માસ્ત્ર અમિતાભ બચ્ચન. બ્રહ્માસ્ત્ર આવે છે આપણું છે ને નારાયણસ્ત્ર, જોરદાર છે. ચલો આગળ વાંચીએ. પાણીની સમસ્યાથી ત્રસ્ત આજવારોની વિવિધ સોસાયટીઓના રહીશોના દેખાવ. ગઈકાલે એવું થયું. ગઈકાલે હું પાણી પર બેઠો, થોડુંક પાણી આવ્યું, જતું રહ્યું છે. શું રહસ્ય છે એની પાછળ? એમપીની મહિલાની પીઆઈટી એનડીપીએસ એક્ટમાં અટકાયત. બોલો. રેલવે પોલીસે અટકાયત. પોસ્ટના જથ્થાથી પકડાયેલી મધ્યપ્રદેશની મહિલા. ટેણેંગ ટેણેંગ ટેંગ ટેણેંગ ટેણેંગ ટેંગ. મધ્યપ્રદેશ જાંબુઆ વિસ્તારમાં રહેતી મથુરાબેન બાબુભાઈ બારિયા 5,200 કિલો પોસ્ટ દોડા સાથે રેલવે પોલીસના ઝડપાઈ ગઈ છે. વેરી ગુડ. શું એ ખરેખર નિર્દોષ છે? એ ખરેખર હેરાફેરી કરે છે? વેરી ગુડ. તાત્કાલિક ઇન્વેસ્ટિગેશન કરો. આપણા બોન્ડ અને બોન્ડિકા, ભૈરવ અને ભૈરવી, યોગીની એવં યોગીના સર્વ સ્વરૂપે કાર્યોન્વિત ભવ. તું અપશબ્દો કેમ બોલતો રહ્યો? યુવકને ફટકાર્યો. લવ એ બોલો. સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર કિલ્લેબંધી, 6 પર બંધી છૂટ. 1 નંબર પર કિલ્લેબંધી અને 6 પર બધી છૂટ. એવું કેવું? 6 કો છૂટ અને 1 પર બંધ. એવું કેવું? કિતને આદમી થે હૈ और रहेंगे. બોલો. એવું પણ ભાસ્કર, જો દબાણથી ધારાસભ્યો ગયા છે તો કોંગ્રેસમાં રહી તેઓ જણાવી ન શક્યા. ધાનાણી જનારાને કારણ પૂછવાનો સવાલ નથી. ચૂંટણી ટાણે જ પેટમાં કેમ દુખે છે? બોલો. રાજકોટના રિસોર્ટમાં કોંગ્રેસના ધારાસભ્યોના ધરણા કર્યા. વેરી ગુડ. ચાલુ થઈ ગઈ છે. હમારી ઓર આ જાઓ નહીં નયા હે ભોર. ભોર બોલે ભોર. કાલે શું હતું? સુનિલ દત્તની જન્મજયંતિ હતી. સાવન કા મહિના પવન કરે સોર. હવે શ્રાવણ મહિનો આવશે. અષાઢ પછી શ્રાવણ મહિનો આવવાનો છે. હજુ વાર છે. ઉનામાં 6, સહારમાં 4, ખાંભામાં 3, દિયોદરમાં 2 અને 5, સુરત સુઈગામ સાવરકુંડલામાં 2, મહુવામાં 1.5 ઇંચ વરસાદ. પણ જળબંબાકાર થયું. ગટર વ્યવસ્થા કેમ આવી છે? વડોદરામાં શું સિચ્યુએશન છે? તાત્કાલિક કાર્યાન્વિત ભવ. એર ઇન્ડિયાની વેબસાઇટ ઠપ. પેસેન્જરોના પૈસા કપાઈ ગયા. ટિકિટો બુક ન થઈ. સુરતમાં બુટલેગર કાલુની અંતરિમ યાત્રામાં હજારો લોકો ઉમટ્યા. 5ની ધરપકડ કરાઈ. બોલો. બુટલેગરની અંતરિમ યાત્રામાં હજારો લોકો. કોઈ વિચારો બીજો હોય તો 5-10 વ્યક્તિઓ કહેવું પડે યાર. હા, માની ગયા. બુટલેગર બી હવે વર્લ્ડ ફેમસ થઈ ગયા છે. જખૌના શેખ રણ પીર પાસેથી ચરસના વધુ 3 પેકેટ મળ્યા. કચ્છમાં સુરક્ષા એજન્સીઓનું સમુદ્ર મંથન કે સમૂહ મંથન. બોલો. એવું પડે. જખૌ કોટેશ્વર પાસેથી કેડ વિસ્તારમાં આવેલા ચરસના પેકેટ પકડાયા. ચરસ નામનું પિક્ચર છે ખરું? હો કે અમને ચરસ બહુ દી હે ઉગી કે નહીં. દરેક માટે આપણો શુભ વિચાર પણ એક સેવા છે જે આત્માની શક્તિ વધારે છે. વેરી ગુડ. બીકે શિવાનીનો ફોટો આવ્યો છે. એ શિવાની રોગચાળાએ આપણને શીખવાડ્યું છે તેના પણ ધ્યાન આપીને જીવનમાં પરિવર્તન લાવો. આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજ એવું કે છે. બહુત ખૂબસૂરત હો, બહુત ખૂબસૂરત હો. શરીરને નવી પદ્ધતિથી પ્રભાવિત કરી રહ્યો છે રોગચાળો. પગ, પેટ અને ત્વચામાં ગરબડ જેવી સમસ્યાઓ વધી. તો આ સેનેટાઈઝરની તકલીફ થાય છે. ઘણા લોકોએ મને કહ્યું છે સેનેટાઈઝરમાં આલ્કોહોલ આવે છે અને આલ્કોહોલ ધાર્મિક કાર્યક્રમોમાં ના કરવું જોઈએ. એના કરતાં સાબુ રાખો, સાબુથી હાથ ધોવાના.
અમેરિકન પોલીસનું યુનિયન દોષી અધિકારીઓને બચાવે છે. યુનિયન પાસે પર્યાપ્ત સાધન હોય છે. તેને કેન્દ્રના. ચલો હવે જોર્જ ફ્લોઇડના કેસમાં શું આવ્યું છે, શું રિપોર્ટ આવ્યો છે જોઈએ. વાયરસની બ્રિટિશ વેક્સિન સસ્તા દરે વેચાશે. બોલો શું છે? આજથી નવો નારો, વ્યસ્ત રહો, સતર્ક રહો. મોબાઈલ, કમ્પ્યુટર, લેપટોપના બ્લુ રેથી નુકસાન. બાળકો, વર્કિંગ પર્સનમાં બ્લુ બ્લોક લેન્સની માંગ. પોતાની સાદગી અને વિનમ્ર સ્વભાવથી લોકોનું દિલ જીતવાની કળા જાણે છે ડિમ્પલ કાપડિયા. ક્રાંતિયુદ્ધ પછી લોકો કહેવા લાગ્યા હતા કે કલમવાલી બાઈ. વેરી ગુડ. 1973માં ફિલ્મ બોબેથી બોલ્ડ અંદાજમાં બોલિવૂડમાં એન્ટ્રી કરનાર वेटरन एक्ट्रेस डिम्पल कापड़िया ने आज 63 में जन्म से 63 ईयर्स. अरे मेरे पास आ जा, तुझे 36 का बना दूंगा. तेरी बेटी भी शर्मा जाएगी कि ये माँ है या सहेली है. પોતાના અભિયાનથી એક અલગ છાપ છોડનાર ડિમ્પલ વિશે आज સાથી કલાકારો અને ડિરેક્ટરે શેર કર્યા. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू डिम्पल कापड़िया. मैं हूँ, हाँ, भूलना नहीं मुझे. तो 63 नहीं, मेरे लिए तो 36 की है, वो भी 36, 24, 36. જેકી શ્રોફનો બી ફોટો આવ્યો છે. મેહુલ કુમાર ડિરેક્ટર. મોટી એક્ટ્રેસ હોતા તે ક્યારેક શૂટિંગ દરમિયાન તે નખરા નથી જોયા. આજની એક્ટ્રેસ નખરા બહુ કરે છે. મારા જોક્સ પર હંમેશા ખડખડાલ હસતી હતી. જોની લેવર કોમેડિયન કે છે. હેપી બર્થડે ટુ યુ ડિમ્પલ કાપડિયા. લેટ સેલિબ્રેટ બર્થડે ક્વીન સાઇઝ વર્લ્ડ વાઇડ. વેબ શોના રૂપમાં અનુપમ બતાવી રહે છે લાઈફ સ્ટોરી. બોમન લઈ ચૂક્યા છે 50 લાઈવ રાઇટિંગ સેશન. રણબીરની ફેમિલી સાથે પાર્ટી કરતી જોવા મળી આલિયા. અભી તો પાર્ટી શરૂ હુઈ હૈ. બોક્સ ઓફિસ પર સૌથી સફળ એક્ટ્રેસ બની તાપસી. એવું છે. અપરાજિત અયોધ્યાનું ડિરેક્ટર છે કંગના. સકુરા જરગરના પક્ષમાં બોલવા પર ટ્રોલ થઈ સ્વરા. સ્વરા ભાસ્કરનો ફોટો આવ્યો છે. હે સ્વરા, શું કરી રહી છે? શેર, સોના ચાંદી અને બજારોમાં સ્વાદુડિયા અને સૂંઘણિયાઓનું સમજવા જેવું શાસ્ત્ર. કથા વાર્તા સાંભળોથી અમલથી મોક્ષ બને છે. ધન, ધ્યાન, ધ્યેય અને ધીરજના ચારેય પાયા મજબૂત રાખીને પ્લાનિંગ કરો. મારી પાસે જો 1 કરોડ રૂપિયા હોત તો 1 કરોડ સે ક્યાં હોતા હૈ. એકાઉન્ટમાં પગાર જમા થઈ ગયો છે. હોમ લોન તો કપાઈ ગયો છે. સુપર સોલિડ જોબ ડેટા પછી શેરબજાર મેટલ્સમાં તોફાની તેજી. ચાલો, લોન ગુરુ. 6 થી વધુ સરકારી બેંક ગ્રાહકોને સસ્તા દરે લોન ઉપલબ્ધ કરાવી રહી છે. રોકડ કટોકટીનો સામનો કરી રહ્યા હોય તો સામાન્ય પર્સનલ લોનના સ્થાને COVID-19 લોન લો. COVID-19 જોઈએ શું થાય છે. વરિષ્ઠ નાગરિક માટે સ્વાસ્થ્ય વીમાની પસંદગી દરમિયાન આ બાબતો ધ્યાનમાં રાખો. લોંગ ટર્મનું લક્ષ્ય હોય તો ઇક્વિટી ફંડમાં શરૂ કરો. SIP દર વર્ષે 5% વૃદ્ધિ મેળવો. ટ્રાન્સલેશન કરી આત્મનિર્ભરતા હાંસિલ કરી રહી છે મહિલાઓ. વિશ્વભરના 70% અનુવાદકો ફ્રીલાન્સર હોય છે. 60%થી વધુ ફ્રીલાન્સર મહિલાઓ. મધુ સુંદરમૂર્તિ, MD સુમ્મા લિંગુઆ ટેકનોલોજીસ. વેલકમ ટુ વડોદરા. હે મધુ સુંદરમૂર્તિ, વેલકમ ટુ વડોદરા. 2020, ઇટ ઇઝ યર ઓફ 2020. UFC અમાંડાએ રચ્યો ઇતિહાસ. 2 કેટેગરીમાં ટાઇટલ ડિફેન્ડ કરનારી પ્રથમ ફાઇટર. કોંગ્રેચ્યુલેશન અમાંડા. બ્રાઝિલની અમાંડાએ ફેલેશિયાને હરાવી. કોંગ્રેચ્યુલેશન અમાંડા અને કોન્ડોલન્સ ટુ ધ ફેલેશિયા. ફૂટબોલ બ્રેકના કારણે ખેલાડીઓ ઓછા દિવસમાં વધુ મેચ રમશે. એવામાં ઈજાની શક્યતા 25% વધી. રિસર્ચ. સેમીએ કહ્યું, મને અને પરેરાને કાલું કહેતા, પરંતુ તેના અર્થની હવે ખબર પડી. કાલા શા કાલા. અફઘાનિસ્તાનના ક્રિકેટરની 1 મહિનાની ટ્રેનિંગનો કાબુલમાં પ્રારંભ થયો. પંડ્યાના રમવાથી ભારતને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ફાયદો. ઇયાન ચેપલ એવું કહે છે. દક્ષિણ આફ્રિકા 210 કિલોના ગોરીલાને નાકમાં બીમારી. સિટી સ્કેન માટે હેલિકોપ્ટરથી પહોંચાડ્યો. બોલો, ગોરીલા દક્ષિણ આફ્રિકાનો ગોરીલાને બેભાન અવસ્થામાં સ્ટ્રેચરમાં સુવાડીને સિટી સ્કેન મશીન સુધી લઈ જવાયો. હવે ઇનસે भी चलता है, गोरिल्ला भी इंसान की तरह चलता है. અમેરિકા અનલોક થતાં જ નોકરીઓમાં અલ્પકલ્પની ઉછાળો. 3 મહિનાના ઘટડા પછી મે મહિનામાં 30 લાખને મળી નોકરી. ચલો લાગી જાઓ કામ પર. अमेरिका 140 शहरों में पहुंची अश्वेतों की लड़ाई. ना लड़ने का नहीं, लाइफ में सेटल होने का मांगता है. चलो आ जॉर्ज फ्लॉइडना केस में शू थयुं रिपोर्ट जनरेट करो. कोरोना पाक में कुल केस 1 लाख नजीक. इमरान बीजो लॉकडाउन इनकार करना मुश्किल है, इकरार करना जरूरी है. NDA बिहार ने लालटेन राज थी LED राज पर पहुंचाड्યું. चलो केरल प्रवासी मजूरों ने अतिथि श्रमिक कह्या, पसंदगीનું ભોજન ખવડાવ્યું.
મોબાઈલ રિચાર્જ કરી આપ્યા. રાજસ્થાનના ડૉક્ટર મહેતાએ કેરળનું દિલ જીત્યું. દક્ષિણ કોરિયાના નેતાઓ દ્વારા વહેંચાઈ રહેલા પેમ્પલેટના વિરોધમાં યુવાનોએ લઈ પ્રોપર્ટીની ખરીદી વધશે, લોકો નવા વાહનો ખરીદશે તો ખરીદવાના જ છે. શહેરમાં 3 કોરોના પોઝિટિવ થઈ 5 દર્દીઓના મોત. કોરોનાના ઓએસડી વિનોદ રાવે તમામ સંલગ્ન અધિકારીઓ સાથે બેઠક કરી. સોલંકી તેમજ નાગરાણી સામે પગલાં ભરવા પોલીસ કમિશનરને પત્ર. બોલો, કહેવું પડે યાર, કોઈ ધર્મ કરે ને ધાડ પડે કેવું થાય છે. એનેસ્થેસિયા સૂંઘાડ્યા બાદ સાયન્ટિસ્ટ યુવતીનું મોત. ગુમડું થતાં યુવતી દાખલ હતી. સાયન્ટિસ્ટ યુવતીનું મોત થઈ ગયું. 26 વર્ષની હતી. હરણી અમારા રિંગ રોડના નિસર્ગ હોસ્પિટલ રસી કરાઈ હતી. બોલો, કેવું પડે યાર, નરહરી હોસ્પિટલ કરવાનું છે. શ્રદ્ધાંજલિ આપવું જ પડશે એમને. ભોપાલની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ એજ્યુકેશન એન્ડ રિસર્ચના બાયોલોજીકલ સાયન્સ વિભાગમાં પીએચડી કરતી આકાંક્ષા રાવતને થાપાના ભાગે ગુમડું થતાં તેને હોસ્પિટલમાં લઈ જવાયા બાદ પરિવાર પર હાથ તૂટ્યું. એનેસ્થેસિયા સૂંઘાડીને મરી ગયો. ચલો, આકાંક્ષા રાવતને શ્રદ્ધાંજલિ આપી. હત્યાના 4 આરોપીઓનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા અટકાયા. એટલે એનું આ આકાંક્ષા રાવતનું પોસ્ટમોર્ટમ તો કરો, એટલે કંઈક નવું જાણવા મળવું જોઈએ. ચલો, હવે વાંચન કરીએ છીએ કે આ શું છે. ભાગવત દર્શન છે કે ભાગમ ભાગ દર્શન છે? શું છે આ બધું? આજે ખરેખર તીજ છે કે ચોથ છે? સંકષ્ટી ચતુર્થી આજે છે? શું છે? અભિપ્રાયો લો વડીલોના. ચાલો, આજે એક માહિતી મળી છે વોરન હેસ્ટિંગ વિશે. જ્યારે ભારતમાં અંગ્રેજી ભાષાનો પ્રવેશ થયો ન હતો ત્યારે ભારતના પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગે શ્રીમદ ભાગવતના જ્ઞાનથી પ્રભાવિત થઈ શ્રીમદ ભાગવતનું અંગ્રેજીમાં રૂપાંતર કર્યું હતું. બોલો, આ સરસ મજાની ચોપડીમાંથી માહિતી મળી છે. બોલો, 18મી ડિસેમ્બર 1943માં જન્મ થયો હતો. જન્મ થયો તે કારાગાર. બોલો, કેવું સરસ છે. વાંચન કરવામાં આપણે એકા છે. ગુજ્જુભાઈ ઝૂલે છે એ ભાન ભૂલે છે. કયા ગુજ્જુભાઈ ઝૂલે છે અને કયા ગુજ્જુભાઈ ઝૂકે છે, હવે જોવાનું છે. ચલો, હવે આ કર્મનો સિદ્ધાંતનું વાંચન કરીએ છીએ આપણે. શું છે આ કર્મનો સિદ્ધાંત? તો ધર્મનો સિદ્ધાંત પણ હોય. આ તો મારે કર્મ પણ કરવું નથી અને ફળ પણ જોઈતું ભોગવવું નથી. કઈથી બને? કર્મ કર્યા આગળ રહેવાય જ નહીં. આ તો નરાતર ઉધાઈ અને અવરચંડાઈ જ કહેવાય. એટલે ભગવાનની ચોથી આજ્ઞા કરી તે સાંભળો. માં તે સંગોસ્તુ અકર્મણી. કર્મનું કોઈ રહી શકતું જ નથી. તારો અકર્મમાં સંગ હશો કર્મનો તદંતર ત્યાગ થઈ શકે જ નહીં. નાનો છોકરો કહે કે હું નિશાળે નહીં જાઉં, મારે ભણવું પણ નથી અને ખાવું પણ નથી, તો મા બાપ અકળાઈ ઉઠે. મારે નોકરી પણ નથી કરવી અને પગાર પણ નથી જોતો, મારે વેપાર પણ કરવો નથી અને નફો પણ નથી જોતો. આવી વાહિયાત વાતો ના ચાલે. સુથાર કહે છે મારે સુથારી કામ નથી કરવું અને મજૂરી પણ નથી જોતી. કડિયો, મજૂર, મોચી, દરજી આ બધા જ એમ કહે છે કે અમારે કામ પણ કરવું નથી, મજૂરીના પૈસા પણ જોઈતા નથી. તો આખો સમાજ મુશ્કેલીમાં મુકાઈ જાય અને અરાજકતા અંધાધૂંધી જ ફેલાય અને પ્રમાદ, આળસ, તમોગુણનું જોર વધી જાય. તામસિક લોકોનું જોર વધી જાય. ભગવાને એટલા માટે કહ્યું છે નિયતમ કુરુ કર્મત્વમ કર્મ જાયો જો હિ અકર્મણ શરીર યાત્રા બી નચતે ન પ્રસિદ્ધયત અકર્મણ. ભગવદ્ ગીતાના 3જા અધ્યાયમાં 8મો શ્લોક લખ્યો છે. તારે તારું નિયત કર્મ કરવું જ પડશે અને તેમ નહીં કરવું તો તારી શરીર યાત્રા પણ અટકી પડશે. કર્મનો સદંતર ત્યાગ કરવો તે વ્યક્તિને માટે તેમજ આખા સમાજને માટે ખતરનાક નીવડે છે. એટલે જે અકર્મણ્ય હોય છે ને એક સમાજ માટે ખતરનાક હોય છે. ભગવાન કહે છે કે આ સંસારમાં અને 3 લોકમાં મારે કાંઈ કર્તવ્ય બાકી નથી. મારે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની કે છોડવાની પણ નથી. રાગ અને ત્યાગ બંનેથી હું સદા મુક્ત છું. આ 3 લોકમાં મળી શકતા તમામ આનંદ અને સુખ મને સદા પ્રાપ્ત છે. હું સદા તૃપ્ત અને આપ્ત કામ છું, કૃતકૃત્ય છું. તે છતાં હું સદા કર્મ કરતો રહું છું. હું જે આ અર્જુનના સારથીનું કામ કરું છું તેથી મને કાંઈ મળવાનું નથી, પગાર નથી મળવાનો. ભગવાને પગાર નહોતો મળ્યો. ભગવાન શ્રી કૃષ્ણ સારથી મળ્યા ત્યારે અર્જુન કે પાંડવો તરફથી પગાર નહોતો મળ્યો. હું જે કામ કરું છું તે કરું, અગર ના કરું તો પણ મારા આનંદમાં કોઈ ન્યૂનાધિકતા નથી થવાની. તેમ છતાં લોક સંગ્રહને દ્રષ્ટિમાં રાખીને જો હું કામ કરું છું, કારણ કે શ્રી શંકરની પૂજા ન કરું તો મારી પૂજા પણ કોઈ ના કરે. જો ભગવાન શ્રી કૃષ્ણ સ્નાન, સંધ્યા, દેવ પૂજા આદિ ના કરે તો જગતના લોકો પણ તેવા કર્મોથી વિમુખ થઈ જાય. એટલે કર્મ તો ભગવાને બી કરવું પડે. કર્મ કેમ કરવું? શિષ્ટાચાર શું જરૂરી છે? નમે પાર્થંસ્થી કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન નાન વાપ્તમપ્યમ વર્ત એવ ચ કર્મણી યદિ અહમ ન વર્તેહ જાતુ કર્મણ તદ્વિધ.
મમ વર્તમાનું વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વસ. ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયમાં 22મો અને 23મો શ્લોક છે. મહાભારતનું યુદ્ધ કૌરવો પાંડવો વચ્ચે કુરુક્ષેત્રમાં લડાયું તે વખતે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકામાં બેઠા બેઠા આરામ કરતા હોત અને મોજ મજા ઉડાવતા હોત તો શું વાંધો હતો? પાંડવો જીતે તો શ્રી કૃષ્ણને કોઈ ગામડાનો ગરાસ કે કોઈ બીજું ઇનામ નહોતું મળવાનું, અને કૌરવો જીતે તો ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકાની ગાદીએ કોઈ વાંધો આવવાનો નહોતો. પછી ભગવાન શ્રી કૃષ્ણ શા માટે નાહકની ઉપાધિમાં પડે અને દ્વારકાથી છેક કુરુક્ષેત્ર સુધી લાંબા થાય? દ્વારકામાં બેઠા બેઠા આરામ ના કરે, મોજ મજા ના કરે, 20-20 ના રમે, બપોરું ના કરે, રાત્રિ ના કરે? પણ ના, જ્યારે ધર્મયુદ્ધ ખેલાતું હોય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જેવો યોગેશ્વર અને કર્મયોગી જોઈ ના રહે. કોટી બ્રહ્માંડનો માલિક દેવ અર્જુનના રથના ઘોડાની લગામો એક હાથમાં લઈને બીજા હાથમાં ચાબુક લઈને રથ હાંકવા બેઠો. અર્જુનની ખાસદારી કરી, સારથી જિસકે બને શ્રી કૃષ્ણજી શબ્દથી ઘોષિત હુઆ જગ સાર્થક સર્વથા. મહેન્દ્ર કપૂર સાહેબના અવાજમાં સરસ અવાજ મને આજે કર્ણપ્રિય છે. ખાસદારી કીધી ખાસદારી, દેવાદિદેવે ઉમંગધારી કીધી ખાસદારી. તીર અશ્વોના અંગેથી કાઢી, પાણી લાવીને ખૂબ નવાડી, ખરેરાથી ઘા દીધા મટાડી, ડોલો ભરી પાયું મિષ્ટ વારી કીધી ખાસદારી. યુદ્ધના મેદાનમાં આખો દિવસ લડાઈ લડીને થાકેલો અર્જુન જ્યારે રાત્રે આરામ કરતો હતો ત્યારે જગતનો માલિક દેવ શ્રી કૃષ્ણ આખી રાત મજૂરી કરે. ઘોડાઓના શરીરમાં ભોકાઈ ગયેલા બાણોને સાચવીને બહાર કાઢે, ગરમ પાણીથી ઘોડાઓના ઘા ધોઈને તેમને ખરેરો કરીને નવડાવે, પછી ઘોડાઓને ઠંડુ મીઠું પાણી પાઈને તેમનો થાક ઉતારે. પછી આ જગતનો માલિક દેવ પોતાના પિતાંબરનો તોબરો કરીને એમાં ઘોડાઓને ચંદી ખવડાવે. બોલો, જગતનો માલિક પણ કર્મ કરે છે. આવા યોગેશ્વર અને મહાન કર્મયોગી શ્રી કૃષ્ણ જગતને સમાજને આજ્ઞા કરે છે કે યોગસ્થ કુરુ કર્માણી સંગમ તક્તવા ધનંજય સિદ્ધય સિદ્ધયો સમો ભૂતવા સમત્વમ યોગ ઉચ્ચયતે. ગીતા ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં 48મો શ્લોક છે. યોગસ્ય થઈને તું કર્મ કર, ફળની આસક્તિને છોડીને કર્મ કર. કર્મનું ફળ તારી ધારણા મુજબનું સિદ્ધ થાય કે ના થાય તેની ચિંતા છોડીને મનની સ્થિરતા ટકાવી રાખીને તું તારી મેળે નિષ્કામ ભાવથી કર્મ કર્યા જ કર. કારણ કે મનની સ્થિરતા સમત્વ ટકી રહે તેનું નામ જ યોગ કહેવાય છે. એટલે સમત્વ સુખે દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયો જયો સમત્વ યોગ ઉચ્ચયતે. યોગ એટલે સમત્વ એવી અલૌકિક વ્યાખ્યા પરમાત્માએ જગતને અને સમાજને આપી છે, તેને બરાબર સમજી લેવી જોઈએ. યોગ એટલે શું કહે છે આ યોગ? અભય માણસો યોગ એટલે શું તે ના સમજે એ તો જાણે કે ઠીક, અહીં અભયની અભણ હોવું જોઈએ. એ અભણ માણસો યોગ એટલે શું તે ના સમજે તો ઠીક, પરંતુ ઘણા કહેવાતા ભણેલાઓ પણ યોગ શબ્દ સાંભળીને ભડકે છે. યોગ એટલે કે પ્રાણાયામ કરવાનું, પણ અહીં શું યોગ છે? યોગ શબ્દનો અર્થ ઘણા વિદ્વાનો અને પંડિતોએ પોતપોતાની બુદ્ધિ અનુસાર જુદી જુદી કરેલો છે. પરંતુ યોગ જો જીવનમાં પૂરેપૂરો વણાઈ ના જાય અને જીવન વ્યવહારમાં દરેક ક્ષેત્રે જો યોગનો ઉપયોગ ના થાય તો તેવા યોગના અર્થની સર્વસામાન્ય માણસને માટે કદી જ કિંમત ના રહે. ભગવદ્ ગીતા યોગ શાસ્ત્ર કહેવાય છે. તેમાં જીવન જીવવાનો આખો નકશો આપેલો છે. નકશો મળ્યો? નકશો મળ્યો તો ખજાનો મળ્યો? પિક્ચર છે નકશા. એક માણસ તેના જીવનની એક ક્ષણે યોગ સાધી શકે તો જ યોગની કિંમત ગણાય. બાકી માત્ર પંડિતો અને વિદ્વાનો જ યોગનો અર્થ તેમના ભાષણોમાં કરતા ફરે. અગર તો સાધુ સંન્યાસીઓ જંગલમાં જઈને એકલા બેઠા બેઠા યોગ સાધી શકે એવો જ જો યોગનો અર્થ થતો હોય તો એવો યોગ આપણા જેવા સર્વસામાન્ય માણસો માટે નકામો છે. એક મિલ મજૂર કે મિલ માલિક, એક લારી ફેરવનારો કે મોટરમાં ફરનારો, એક શેઠ કે ગુમાસ્તો, એક પટાવાળો કે એક કલેક્ટર, અગર તો કોઈ ઘાંચી, મોચી, ગોલો, કુંભાર, દરજી, વેપારી, બ્રાહ્મણ કે નોકરિયાત એવા સમાજના એક સ્તરનો દરેક માણસ તેના જીવનમાં દરેકે દરેક ક્ષણે ખાતા પીતા ઉઠતા બેસતા નાતા ધોતા નોકરી ધંધો વેપાર કરતાં કરતાં સતત 24 કલાક યોગ કરી શકે એવો જીવન ઉપયોગી વ્યવહારિક અર્થ બરાબર સમજવો જોઈએ. શશી કપૂર સાહેબે ગાયન ગાયું છે, જબ જબ ફૂલ ખીલેમાં ચલના ફિરના ખાના ઉન્ના ઉન્ના ઉન્ના. ભગવદ્ ગીતામાં પણ એક લખ્યું છે માણસ જે કર્મ કરે દરેકમાં હોય છે. ઘણા કહેવાતા ભણેલાઓ અને મોટા માણસો યોગ શબ્દ સાંભળીને ભડકે છે. ભડકવાનું શું કારણ છે? શું એ ઘોડાઓ છે? ઘોડાના કુળના છે? ઘોડાઓ ભડકે, ગધેડાઓ પણ ભડકે.
તેઓ કહે છે કે ના ભાઈ સાહેબ, યોગ અમે ના કરી શકીએ, કારણ કે યોગ કરવા માટે અમને જરાય ફુરસત નથી. આખો દિવસ નોકરી વેપાર ધંધામાંથી ઊંચા આવતા નથી, તો યોગ ક્યારે કરીએ? એલા ભાઈ, યોગ પ્રાણાયામ કરીશ તો પણ યોગ ચાલશે. કુંભક, રેચક અને પૂરક. સવારમાં ઉઠ્યા ત્યાં તો બૈરા છોકરા માંદા સાજા હોય તેમને દવાખાને લઈ જવા લાવવા, રેશનિંગ દુકાને લાઇનમાં ઊભા રહેવાનું, નોકરી ધંધામાંથી સાંજે ઘેર થાક્યા પાક્યા આવી ત્યારે વેવાઈ વેવાનો સગા વાલાઓની અનેક જાતની વ્યવહારિક ઉપાધિઓ વગેરેમાંથી ઊંચા જ આવતા નથી. તો અહીંયા યોગ કરવાની ફુરસત ક્યાંથી કાઢવી? સવારે વહેલા યોગ કરો ને, કસરત કરો, ઇન્ડોર કસરત. પણ વેવાઈ વેવાણ કેમ આવ્યા? કાકા કાકી ના આવ્યા? પછી બીજા કોઈને સંબંધ ના આવ્યો? વેવાઈ વેવાણ જ કેમ આવ્યું? યોગનો સાચો અને વ્યવહારુ અર્થ આ લોકો સમજ્યા જ લાગતા નથી. તેઓએ તો અવારનવાર કથા વાર્તામાં કોઈ વખત ક્યારેક ગયા હોય ત્યાં ધંધાદારી પંડિતો કથાકારો પાસેથી એવું જોયું કે સાંભળ્યું હોય છે કે યોગ એટલે 4 કલાક નાક દબાવીને બેસી રહેવું, અગર તો ઝાડની ડાળ પર ટાંટિયા બજાડીને ઊંધે મસ્તક લટકવું, અગર તો ભોયમાં માથું ગાળીને બેસી રહેવું, અગર તો ધૂણી દખાવીને રાગ છોડીને બેસી રહેવું, તો યોગ કહેવાતું હશે? ના, ખોટી. 4 કલાક નાક દબાવીને કેવી સાહેબ? 4 મિનિટ નાક દબાવીને બેસી નથી રહેવાતું, તો 4 કલાક કે આ શબ્દ વિચારવા જેવો છે. 4 કલાક નાક દબાવીને બેસી રહેવું, 4 મિનિટ બી નાક દબાવી બેસી રહેવાતું નથી. નહીં તો અચ્યુતમ કેશવમ રામ નારાયણમ. આ જાતનો યોગ કરવાની તેમને ફુરસત નથી. યોગનો આવો વિકૃત અર્થ સમજીને ઘણા માણસો ગેરસમજૂતીમાં અટવાય છે. યોગનો સરળ, સાદો અને દરેકને સુલભ એવો અર્થ ભગવાને ગીતામાં સમજાવ્યો છે. યોગ એટલે તમે જે કર્મ કરો છો ઉત્તમ રીતે કરો, તો જ તમને ફળ મળશે. ચલો, યોગ કર્મ શું કૌશલમ, તમારું જે કર્મ છે કૌશલપૂર્વક કરો. ગીતા યોગશાસ્ત્ર છે એટલે તેમાં યોગની વ્યાખ્યા આપેલી જ હોય. એમાં કાયદાનું પુસ્તક હોય તો તેમાં જે ખાસ શબ્દો, ટેકનિકલ વર્ડ્સ વપરાતા હોય એવા શબ્દોની વ્યાખ્યા તે કાયદાની શરૂઆતની કલમોમાં આપેલી હોય છે. દાખલા તરીકે જમીન મહેસૂલનો કાયદો, લેન્ડ રેવન્યુ કોડ, તેમાં જમીન લેન્ડ એટલે શું તે વ્યાખ્યા શરૂઆતની કલમોમાં આપેલી છે. ગણોતધારો ટેનેન્સી એક્ટમાં એમાં ગણોતીઓ એટલે શું, જમીનદાર એટલે શું તેની વ્યાખ્યા તે કાયદાની શરૂઆતમાં કલમોમાં આપેલી છે. તેવી રીતે યોગશાસ્ત્ર ગીતામાં યોગની વ્યાખ્યા ભગવાન શ્રી કૃષ્ણે સ્વમુખે ગીતામાં આપેલી જ છે. એટલે પહેલાં વ્યાખ્યા, ડેફિનેશન ક્યાં હૈ? બુક પુસ્તક डेफिनेशन क्या है? 3 इडियट्स में पूछे છે आमिर खान ने, क्या लेने के लिए आए हो? डेफिनेशन क्या है? પુસ્તકની ડેફિનેશન કેટલી મસ્ત સમજાવે છે આમિર ખાન. પિક્ચર જોવાના, પિક્ચરમાં ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે. ચલચિત્રો, ફિલ્મો જીવન વ્યવહારમાં ઉતરી શકે તેવી યોગની વ્યાખ્યા કરતા ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે યોગ કર્મ શું કૌશલમ, પોતાનું કર્મ કુશળતાપૂર્વક કરવું તેનું નામ યોગ. જે કર્મ કરો તે કુશળતાપૂર્વક કરો તે નામ એનું યોગ. એટલે કર્મકાંડ કરો તો પણ એ કુશળતાપૂર્વક કરો. જે કંઈ કરો તે પ્રારબ્ધ વસાત જે માણસના જીવનમાં તેનું કર્મ નિયત નિશ્ચિત થયેલું છે તે કર્મ બરાબર કુશળતાપૂર્વક કરે તો તેને યોગ કર્યો કહેવાય. ઊંડા શ્વાસ. એક દરજી અંગરખું બરાબર સરસ રીતે સીવે, તેમાં એક બાય લાંબી નહીં કે બીજી બાય ટૂંકી નહીં, પરંતુ બરાબર માપસર સીવે અને તેમાં તેની કુશળતાનો એકાગ્ર ચિત્તથી મન દઈને ઉપયોગ કરે તો તેને યોગ કર્યો કહેવાય. વેરી ગુડ. દરજીનું કેમ વ્યાખ્યાન આપ્યું? વેરી ગુડ. દરજી એક મોચી તેના ઘરાકનો જોડો બરાબર સીવે અને તે પહેરતાની સાથે જ ઘરાક રાજી થાય તેવી કાળજીથી અને કુશળતાથી તે ચિત્તવૃત્તિને સ્થિર રાખીને જોડો બનાવે તો એને યોગ કર્મ કરો કહેવાય. એટલે પોતાનું કર્મ યોગ્ય રીતે કરે એ જ યોગ કહેવાય. તમે ચાલો ત્યારે તેની કાળજીથી ચાલો કે તેમાં ઠેબું ના વાગે તેને યોગ કર્યો કહેવાય. તમે પાણી પીવો તો તેવી ધીરજથી કે સ્થિર વૃત્તિથી પીવો કે તમને અંતરસ ના જાય તેને યોગ કર્યો કહેવાય. પાણી પીવું પણ એક યોગ કહેવાય. વેરી ગુડ. જલયોગ. તમે કથા સાંભળવા જાઓ, અગર તો પુસ્તક વાંચો તે વખતે એકાગ્ર ચિત્તથી સાંભળો, અગર તો વાંચો અને બીજે ક્યાંય ડાફોડિયા ના મારો તો તેમ યોગ કર્યો કહેવાય. અત્યારે હું પુસ્તક વાંચી રહ્યો છું એટલે શું કહેવાય? યોગ. પુસ્તક યોગ કહેવાય ને. વેરી ગુડ. પછી યાદ રહેવું જોઈએ કે સંચિત કર્મ શું, પછી પ્રારબ્ધ કર્મ શું, ક્રિયમાન કર્મ શું. આવી રીતે જીવનનું એક એક કર્મ તમે કુશળતાપૂર્વક ચિત્તવૃત્તિ સ્થિર રાખીને કરો તો તમે સતત યોગ કરો છો તેમ કહેવાય. એક વિદ્યાર્થી ભણતી વખતે ચિત્ત દઈને ભણે અને રમતી વખતે ચિત્ત દઈને રમે તે તેનો યોગ કહેવાય. એટલે ભણતી વખતે ભણવાનું, રમતી વખતે રમવાનું. વર્ક વાઇલ યુ વર્ક એન્ડ પ્લે વાઇલ યુ પ્લે, ડેટ ઇઝ ધ વે ટુ બી હેપી એન્ડ ગે. ગે લખ્યું છે તો એટલે ગે બનવાનું કે છે? ના, કયો ગે છે?
મહર્ષિ પતંજલિ યોગશાસ્ત્રના પ્રણેતા, પ્રખર જ્ઞાતા, ફાઇનલ ઓથોરિટી કહેવાય છે. તેમણે તેમના યોગ સૂત્રોના પહેલા જ સૂત્રમાં યોગની વ્યાખ્યા આપી છે. યોગ ચિત્તવૃત્તિ નિરોધ. નિરોધ શબ્દનો ઉપયોગ કરે છે અને ગે શબ્દ લખ્યું છે, ટુ બી હેપી એન્ડ ગે. ઓહો, કંઈક છે, રહસ્ય છે. કે ચિત્તવૃત્તિની એકાગ્રતા, તેનું નામ યોગ, અને ચિત્તવૃત્તિનો નિરોધ થાય એટલે કર્મ શું કૌશલમ એની મેળે આપોપ થાય. આવો યોગ તમે આજથી જ અને અત્યારથી જ કરો તો કામનો. બાકી તમે જાણો કે રિટાયર થઈશું, ગરડા થઈશું, લકવો થઈ જશે, ત્યારે તમે ખાટલામાં પડ્યા ગંધાવાનો વખત આવશે ત્યારે તે વખતે યોગ કરીશું, તો તે નહીં કરી શકાય. ગીતાનો યોગ સામાન્ય માણસના રોજિંદા જીવનમાં ક્ષણે ક્ષણે ઉપયોગમાં ના આવે તો પછી ગીતાના 700 શ્લોકો માત્ર મોઢે કરવાનો કશો જ અર્થ નથી. 700 શ્લોક છે ગીતાના, 7000 બોલો, 700 શ્લોક. એટલે ભગવાન જેમ્સ બોન્ડનું એક સ્વરૂપ હતું, એટલે ભગવાન શ્રી કૃષ્ણનું એક સ્વરૂપ જેમ્સ બોન્ડ હતું. કેમ 700 શ્લોકો, વધારે કેમ નહીં? જીવન વ્યવહારમાં ઉપયોગી એવી સાદી, સરળ અને દરેક માણસને સુલભ એવી યોગની વ્યાખ્યા સમજીને જીવનનું પ્રત્યેક કર્મ કરતાં માણસનું એક કર્મ ભક્તિમય બની જાય તો પછી તેનો ભગવાન સાથે યોગ થતાં વાર ના લાગે. વેરી ગુડ. તાદાત્મય સચ્ચિદાનંદ કે છે ને, કયું ધન? સચ્ચિદાનંદ. અને શું હોય છે કોને ખબર છે? કોઈ જોયું છે? કર્મ ભક્તિ જ્ઞાન યોગ સમન્વય. એટલે કહે છે કરેલા કર્મો યોગ્ય રીતે કરો. ચાહે કોઈ પણ હોય, દરજી, મોચી હોય, કુંભાર હોય કે બ્રાહ્મણ હોય, આ દરેકને લાગુ પડે છે. ચાલો, કર્મ ભક્તિ જ્ઞાન યોગ સમન્વય. ચાલો હવે શોધી કાઢો કોણ છે આ વ્યક્તિ, જે મહાન વ્યક્તિ છે. ઉપર કહ્યું તેમ ગીતા એક યોગશાસ્ત્ર છે. તેમાં યોગના 3 પ્રકાર બતાવ્યા છે. કયો યોગ? કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ. જો તું કર્મ કરવામાં અસમર્થ હોય તો આ કર, ભક્તિ કર, ભક્તિના તો જ્ઞાન પ્રાપ્ત કર. ખાટલામાં પડ્યો છે તો બેઠા માળા ફેરવ અને ઉત્તમ કર્મફળ પ્રાપ્ત કર. ભગવાનનું પૂજન તો 5 વર્ષની ઉંમર પણ થાય અને 50 વર્ષે પણ થાય. બાળકો છોડ જેવા હોય છે, નાનપણથી જ એને કેળવવા પડે. ગીતાના 18 અધ્યાય છે, તેમાં પહેલા 6 અધ્યાયમાં કર્મયોગ સમજાવ્યો છે. પછીના 6 અધ્યાયમાં 7 થી 12 અધ્યાયમાં ભક્તિ યોગ સમજાવ્યો છે અને 12મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભક્તના લક્ષણો આપેલા છે. ત્રીજા 6 અધ્યાય એટલે કે 13 થી 18માં જ્ઞાન યુગ સમજાવ્યો છે. 13મા અધ્યાયમાં જ્ઞાનીના લક્ષણો, 14મા અધ્યાયમાં ગુણાતીતના લક્ષણો છે. આવી રીતે આખી ગીતામાં કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાન યોગનો સુંદર સમન્વય કરવામાં આવ્યો છે. એટલે કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાન યોગ. ભક્તિ કરવાની ના ગમતી હોય તો જ્ઞાન કર્મ કરો, જ્ઞાન પ્રાપ્તિ કરો, પુસ્તકો વાંચો, જે કર્મ કરો છે ઉત્તમ રીતે પ્રાપ્ત કરો. સ્ટોરેજ સ્પેસ રનિંગ આઉટ વળી રહી છે. જીવનમાં એકલો જ્ઞાન યોગ અગર તો એકલો ભક્તિ યોગ અગર તો એકલો કર્મયોગ કામમાં ના આવે. આ ત્રણેય યોગનો સમન્વય થાય તો જ જીવન સુંદર લાગે અને તો જ એક કર્મ દીપી ઉઠે. વેરી ગુડ. કર્મ કરવું જ પડશે. એકલો જ્ઞાન યોગ માણસને શુષ્ક વેદાંતિ બનાવી દે. અહમ બ્રહ્માસ્મિ સર્વ ખલુ ઇદમ બ્રહ્મ એમ જ્યાં ત્યાં બોલતો ફરે તો ગાંડાની હોસ્પિટલમાં જ દાખલ કરવો પડે. અહીં હોસ્પિટલની જગ્યાએ ઇસ્પિતાલ લખ્યું છે. કેમ આવું લખ્યું છે? શું રહસ્ય છે? એકલો ભક્તિ યોગ માણસને વેવલો બનાવી દે અને જીવનની જવાબદારીઓમાંથી છટકવાની વેતરણમાં કદાચ રજડી પડે અગર તો કંઈકને રજડાવી દે. એટલે બધા ફરે છે ને બાવાઓ અને બેબીઓથી સાવધાન રહેજો. જ્ઞાન છે, ભિક્ષામ દેહી કહીને આવે પછી શું કર્મ કરે છે ધ્યાનથી રાખવું. એટલે બધા પલાયન વૃત્તિ છે, દીક્ષા લઈને ભટકી જાય સંસારમાં. આપણને પછી સંસારીના માર્ગે જ દીક્ષાના લઈને સંસારી ક્રિયાઓ કરે છે. એટલો કર્મયોગી પણ જવાબદારીઓ અને પાપના પોટલા જ ઉચકતો ફરે. એટલે દરેક કર્મમાં કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગનો વિવેકપૂર્વક સમન્વય થાય તો જ તે કામમાં બરકત આવે. કામમાં બરકત આવી છે. બરકત અલી વિરાણી છે ને આપણે, એને પૂછો બરકત કેવી રીતે આવે. દાખલા તરીકે એક સ્ત્રી ઘરમાં દાળ વગેરે રસોઈ બનાવે છે. દાળ બનાવવાની ક્રિયા કરવી તે કર્મયોગ છે. પરંતુ આ દાળ મારો પતિ જમવાનો છે, મારો પુત્ર, મારા ઘરે આવેલા અતિથિ, મારા સગાવાલા જમવાનો છે, એવી ભાવનાથી ભક્તિભાવથી દાળને સારી રીતે 2-3 વખત ધોઈ નાખે. તપેલી પણ સારી રીતે સ્વચ્છ કરેલી વાપરે. પાણી પણ ચોખ્ખા ગાળણી ગાળીને વાપરે. પોતાના પતિ, પુત્ર, અતિથિને જમાડવાની ભાવનાથી ભક્તિભાવથી દાળ બનાવવામાં ખૂબ સ્વચ્છતા
સુઘડતા વાંચે તે ભક્તિ યોગ છે. અને દાળમાં પ્રમાણસર કેટલું મીઠું નાખવું, મરચું, આંબલી, ગોળ વગેરે મસાલો નાખવો, દાળ કેટલા બોઇલિંગ પોઈન્ટ સુધી ઉકાળવી તેનો જ્ઞાન યોગ છે. આમ કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ ત્રણેયનો બરાબર સુમેળ સમન્વય થાય તો જ દાળ બનાવવાના કર્મમાં બરકત આવે, નહીં તો ના આવે. એમ તો હોટલો ચટાકેદાર દાળ બનાવે છે, પરંતુ તેમાં હોટલો ચટાકેદાર બનાવે છે, પરંતુ તેમાં કર્મયોગ અને જ્ઞાનયોગ છે, પરંતુ ભક્તિયોગ નથી હોતો. તેમાં માખો પણ બાફી મારે છે. વેરી ગુડ. એ શું કહેવાય? પ્રોટીન કહેવાય. માખી, મચ્છર, તીડમાં બી પ્રોટીન હોય છે. ચાઇનાના લોકો નાસ્તો કરે છે. દાળ બનાવવાની ક્રિયા કર્મયોગ છે. મારા પતિ, પુત્ર કે અતિથિને સ્વચ્છ જમાડવાની ભાવના તેમાં ભક્તિયોગ ભળે. પરંતુ જ્ઞાન યોગ ના હોય તો કેટલું મરચું, મીઠું, મસાલો નાખવો તેનું જ્ઞાન ના હોય તો દાળ ખારી, દવ કે તીખી લાય જેવી બને. અગર તો દાળ કેટલા બોઇલિંગ પોઈન્ટ સુધી ઉકાળવી એનું જ્ઞાન ભાન ના હોય તો દાળ 3 માળની બનાવે. એટલે કે દાળ ઉપર મસાલો તરતો હોય, વચમાં પાણી તરતું હોય, પૂરી દાળ ચડ્યા વગરની ખાંદો રગડો જામ્યો હોય તો દાળમાં બરકત ના આવે. સારી. વેરી ગુડ. એટલે દાળ બનાવવાનું દાળ જ કેમ? અંગુર તુવેર દાળ અંગુર. ગુણિયલ નારી ઘરમાં લાવે, કઈ દાળ લાવે? કોઈ ગુણિયલ નારી. સારી દાળ બનાવીને જમાડવાની ભાવના ભક્તિયોગ જ હોય. દાળ બનાવવાની કુશળતા જ્ઞાનયોગ હોય, પરંતુ કર્મયોગ જ ના હોય. તપેલું જે ચૂલે ના ચડાવે તો તે દાળ બને જ નહીં. બોલો. આવી રીતે એક દાળ બનાવવાના સાધારણ કર્મમાં પણ જો કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગનો સુમેળ સમન્વય ના હોય તો તે કર્મમાં કશી બરકત ના આવે. એક વિદ્યાર્થીને પરીક્ષામાં ગધેડા સંબંધી નિબંધ લખવાનો આવે તો નિબંધ લખવાની ક્રિયા તેને કર્મયોગ કહેવાય. એટલે ગધેડા જ કેમ આવ્યો? જો આ પુસ્તકમાં પાછો ગધેડો આવ્યો, કેમ ઘોડો નહીં? ઘોડો ના લખ્યો? હીરાલાલ ઠક્કરને પૂછો કે ગધેડો જ કેમ ઘોડો નહીં? ઘોડા પર બી નિબંધ લખાય છે. લખતી કાગળ સારો હાસ્યો પાડે, રૂડા રૂપાળા અક્ષર કાઢે, ક્યાંક ડાઘો ટપકો ના પાડે તેને ભક્તિયોગ કહેવાય. અને ગધેડા સંબંધી સંપૂર્ણ માહિતી, ગધેડાને 2 લાંબા કાન હોય છે, 4 પગ હોય છે, 1 પૂંછડું હોય છે વગેરે યથાર્થ માહિતી લખે તેને જ્ઞાનયોગ હોય. આ ગધેડું કયા કુળનું છે, કયા મૂળનું છે લખે એને વધારે જ્ઞાનયોગ હોય. આમ કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ ત્રણેયનો સમન્વય થાય તો 10માંથી 9 માર્ક મળે, નહીં તો ના મળે. કેમ 10માંથી 9 જ? 009 જ કેમ? બધું ના મળી શકે? 10માંથી 10 મળવા જોઈએ ને. ગધેડા સંબંધી નિબંધ લખવાનો કર્મયોગ કરે, પરંતુ કાગળને સારો હાસ્યો ના રાખે, ગંદા અક્ષર કાઢે, ડાઘા ટપકા પાડે, એમ ભક્તિયોગ ના હોય. અગર તો ગધેડા સંબંધી માહિતીમાં તેને 3 પૂંછડા, 4 કાન અને 5 પગ હોય છે એવું લખે એટલે કે જ્ઞાનયોગ ના કહેવાય, મૂર્ખ યોગ કહેવાય. અથવા તો ભક્તિયોગ, જ્ઞાનયોગ હોય પણ કર્મયોગ જ ના કર્યો હોય એટલે કે પેપર સ્વચ્છ કોરું મૂકીને આવે તો નાપાસ જ થાય. ગધેડાને 4 કાન, 2 જ કાન હોય છે, આંખો કેટલી હોય છે? અમે લખ્યું છે. કેમ ગધેડો જ? હીરાલાલ ઠક્કરને પૂછો કેમ ગધેડો જ હોય? કેમ ઘોડાને બી 4 પગ હોય છે, 1 પૂંછડું હોય છે, 2 આંખો હોય છે, 2 કાન હોય છે. કેમ અમને હીરાલાલ ઠક્કરને ગધેડો જ વાલો જ લાગે છે? હીરાભાઈને વાલા ગધેડા ને મને વાલા કુંભારો, ભગત ગોરા કુંભાર રે. આ પ્રમાણે જીવનમાં કર્મમાં સમજવું. સરકાર અત્યારે વિકાસ કામો, ડેવલપમેન્ટ એક્ટિવિટીઝમાં લાખો કરોડ રૂપિયા ખર્ચે છે, પરંતુ ઘણીએ જગ્યાએ બરકત દેખાતી નથી. તેનું કારણ કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગના સમન્વયનો અભાવ છે. જોયું? ગંગા યમુનાના શુદ્ધિકરણમાં લાખો કરોડો ખર્ચ્યા, પણ ત્યાં શુદ્ધિકરણ ના થયું. પણ લોકડાઉનમાં શુદ્ધિકરણ થઈ ગયું, પૈસા બધા કૌભાંડ થઈ ગયા. એટલે એમાં ન કર્મયોગ આવ્યો, ન ભક્તિયોગ આવ્યો, ન જ્ઞાન. પછી કયું કર્મફળ મળે? કયું કર્મફળ મળે? કોઈ કર્મફળ ના મળે. કોઈ ગામમાં એક નિશાળનો ઓરડો બાંધવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હોય, તેમાં કોન્ટ્રાક્ટર ઓરડો તો બાંધે, કર્મયોગ કરે, પરંતુ આ નિશાળમાં ભણીને તેમાંથી કોઈ જવાહર, સરદાર કે ગાંધીજી પાકશે એવો તેના મનમાં ભક્તિભાવ ના હોય. અગર તો ઓરડો બાંધવામાં કેટલો સિમેન્ટ અને કેટલા ચૂનાનું મિશ્રણ કરવું તેનું જ્ઞાન, ટેકનિકલ નોલેજ ના હોય તો નિશાળનો ઓરડો પહેલી પંચવર્ષીય યોજનામાં બાંધેલો હોય તો ત્રીજી પંચવર્ષીય યોજનામાં હેઠો જ પડે. એટલે અમુક શાળાના ભાગી પડે છે, શાળાના સ્લેબ તૂટી પડે છે. કાચું બાંધકામ કેવું છે? હવે ચોમાસું આવ્યું છે, આ ચોમાસામાં ખબર પડી જશે કેટલાકના તૂટી જાય છે અને કેટલાકના પડી જાય છે. તો હવે શું કરવું જોઈએ? આ સમયમાં સવાર સાંજ થઈ ગઈ છે, સવાર સાંજ શું કરવું જોઈએ? સુબહ શામ મત કરો તુમ લડકી લડકી લડકી. જ્ઞાન કરો, જ્ઞાન પ્રાપ્તિ હે તવે.
શું કહે છે આ દુનિયા? જલ આવી ગયું છે. વેરી ગુડ. ચાલો હવે બાકીનું વાંચન પછી કરીશું. ચલો ચાલુ રાખું છું. હવે આ નીલે ગગન કે તલે અને ભૂરે ગગન કે તરે છે. આ તો નીલું ગગન નથી, ભૂરું. અને આંબા ઝાડના નીચે હું વાંચન કરી રહ્યો છું. મારું લુગડું અંતરપટ ગંદુ થયું હોય તેને મારે સ્વચ્છ બનાવવું હોય તો તેમાં હું એકલો સાબુ જ્ઞાન યોગ કસ્યા કરું તે લુગડાના ચિંદરડા ઉડી જાય. એટલું શુષ્ક વેદાંત અંતકરણના પટમાં ચિંદરવા ઉડાડી દે. માણસને શુષ્ક વેદાંતથી બનાવી દે. મારે તેને પહેલાં તો ભક્તિની ભીંજાંચમાં ભીજવવું પડે, પછી તેમાં જ્ઞાન યોગનો સાબુ ઘસું અને પછી તેના ઉપર કર્મયોગના ધોકા પડે તો જ તે કપડું અંતરપટ અંતકરણ શુદ્ધાય. ગીતામાં ભગવાનની વાણીમાં આવા ઘણા ગૂઢ રહસ્યો રહેલા છે. તેઓ વ્યવહારિક દ્રષ્ટિએ અર્થ ઘટાવી જીવન જીવવાની કળા શીખવાની છે. ફક્ત મરવાની વાટ જોઈને બેઠેલા ગરડાઓ સાધુ સંન્યાસીઓ માટે જે ગીતા નથી લખાઈ. એટલે કર્મ કરો. સાધુ સંન્યાસી હોય એ લોકોને ખરા ઉપદેશ આપો, શીખવાડો. કખ ગગ શીખવાડો. ABCD જિંદા હે, કખ ગ જિંદા હે. નિષ્કામ ભાવથી કર્મ કરનારના જીવનમાં ભક્તિ અને જ્ઞાન આપોઆપ વણાઈ જાય છે. એનું ચિત્ત શુદ્ધિનું ફળ